વિકાસની હરણફાળનો નમૂનો એટલે નેશનલ હાઈવે નંબર 48, જ્યાં દરેક સેકન્ડે ગાડીઓ પસાર થતી હોય. પણ આ જ પારડી નેશનલ હાઈવે 48 પર નીકળતા પહેલા સાવધાન થજો, કારણ કે પારડીના ચંદ્રપુર પાસે કરોડોના ખર્ચે બનેલો ફૂટ ઓવરબ્રિજ લોકો માટે મોતનો ફાંસો બની ચૂક્યો છે. તેની બરાબર ઉપર મોત લટકી રહ્યું છે. દ્રશ્યો જુઓ, કેવી રીતે બ્રિજના લોખંડના ભારે ભરખમ પતરા અને એંગલો અત્યારે હાઈવેની અધવચ્ચે મોત બનીને લટકી રહ્યા છે. જો આ પતરું કોઈ ચાલુ વાહન પર પડ્યું તો તેની જવાબદારી કોની? થોડા સમય પહેલા ટ્રકની ટક્કરથી આ ફૂટ ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થયો, પણ હજી સુધી તેને રિપેર કરવાની તસદી પણ નથી લેવાઈ. ફૂટ ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં તેને બંધ કરી દેવાયો, જેને કારણે આસપાસની કોલેજના વિદ્યાર્થીઓ, સ્થાનિક રાહદારીઓને હાઈવે ક્રોસ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કરોડોનો ટોલ ઉઘરાવતી હાઈવે ઓથોરિટી જાણે કે મોતની રાહ જોઈ રહી છે. સ્થાનિકોમાં પણ માંગ ઉઠી છે કે બ્રિજની તાકીદે રિપેર કરવામાં આવે અથવા તો આ લટકતું મોત હટાવવામાં આવે.